વડોદરા શહેરની મધ્યમાં આવેલું માંડવી ઐતિહાસિક માંડવી વિસ્તાર કે જ્યાં માં અંબાનું મંદિર આવેલું છે, સાથે સાથે માંડવી ચાર દરવાજા નીચે મિલડી માતાજીનું પણ મંદિર છે। આજે જ્યારે આશો નવરાત્રિનો પ્રારંભ થયો છે, માતાજીના ભક્તિના પર્વની શરૂઆત થઈ છે, ત્યારે મોટી સંખ્યામાં આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ માં અંબાના દર્શન કરવા અને મિલડી માતાજીને પ્રાર્થના કરવા રીઝવવા માટે ભક્તો પહોંચી ગયા છે। માંડવી વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અંબા માતાના મંદિરની વાત કરીએ તો વર્ષોથી આશો નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર અહીંયા ઉજવણી કરવામાં આવે છે। આઠમના દિવસે હોમ હવનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। અંબા માતાજીના મંદિરે વહેલી સવારથી આજે જ્યારે નવરાત્રિનો પ્રારંભ થયો હોય ત્યારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સૌ કોઈ માતાજીને પ્રાર્થના કરતા નજરે ચડ્યા છે। એ જ અંતર્ગત માંડવી ચાર દરવાજા નીચે મિલડી માતાજીનું મંદિર અને જ્યાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અહીં વિશેષ અલગ અલગ અવતાર માતાજીના 9 દિવસ જેની પૂજા કરવામાં આવે છે। આશો નવરાત્રિનો આજે પ્રથમ દિવસ હોય, માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ છે। ભાઈ ધર્મેશભાઈ માટે નહીં તો બધા માટે જ યાર તમે ધર્મેશભાઈ નું ના કહેશો યાર વાંધો નહીં, તમે અહીંથી પાડી લીધો છે તો હું પેલી વાત આજે પહેલું નોરતું છે, આસોનું પહેલું નોરતું છે, આજે સોમવારનું પહેલું નોરતું છે ને ભક્તો સવારથી દર્શનનો લાભ લે છે, શાંતિથી દર્શન કરે છે। જેવી જેવી મનોકામના લઈને આવે માતાજી પૂરી કરે એવી અમે મંદિર તરફથી પ્રાર્થના કરીએ છીએ ને રોજે રોજ નવો શણગાર જોવા મળશે। એક શણગાર ઉતરશે, બીજો શણગાર માતાજીનો નવો રોજ 10 દિવસ અલગ અલગ શણગાર જોવામાં આવશે ને આઠમના દાડે હવન કરવામાં આવશે, મહાપ્રસાદી રાખવામાં આવશે ભક્તો માટે ને ભક્તો આઠમના દિવસે શ્રીફળ હોમમાં હવન કરવામાં આવશે, શ્રીફળ હોમવામાં આવશે। એ સોમવારની આઠમ ગણવામાં આવેલી છે મિલડી માતા મંદિર તરફથી ને ભક્તોને કોઈ અડચણ ના થાય એવું મંદિર તરફથી આયોજન કરેલું છે। કોઈ ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય એવું મંદિર તરફથી આયોજન કરેલું છે।